अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સ્ટેપ નથી હોતા એની અંદર તમારી પાસે ટોટલ જે અજ્ઞાનનો સ્ટોક છે એના બે પ્રકાર છે, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન. એને કારણે મૌન્ય કર્મ ઉત્પન્ન થાય છે. ઓકે, મિથ્યા જ્ઞાન એટલે હું શરીર છું, મિથ્યા દર્શન એટલે હું શરીરને ચલાવું છું, શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધનનો માલિક છું અને શરીર ભોગવે છે એ હું ભોગવું છું. ખ્યાલ આવ્યો? મિથ્યા જ્ઞાન એટલે હું શરીર છું અને શરીર સાથેની પ્રક્રિયા એ હું ચલાવું છું, હું ભોગવું છું, હું માલિક છું, એ મિથ્યા દર્શન. આ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનથી એને જગતમાં સુખ લાગે છે, એને મૌન્ય કર્મ કહેવાય. સમજી ગયા? આ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એ અજ્ઞાનના બેઝ ઉપર છે, ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ ટ્રુથનો બેઝ. કયો બેઝ? રિલેટિવ ટ્રુથ. આ અજ્ઞાન તમારામાં સ્ટોક રૂપે છે. કેવું છે? એ તમે કેટલું ઝડપથી ઇરેઝ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ એ તમારા ઉપર છે. there is no any stages. જેમ જેમ ઉકલે તેમ તેમ ઇરેઝ કરવાનું. શું કરવાનું? That's it. અને તમે જ્યાં ઇરેઝ કરવાનું ચૂકી ગયા એ પોર્શનમાં તમે રિસ્પોન્સિબલ. આ શું ફરીથી કોલ બનશે એનું રિઝલ્ટ? અને જેમાં ઇરેઝ કરી નાખ્યું જે કર્મરીના ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કોઈ દિવસ માઈનસ થાય? સમજાય છે? નરગતિમાં જાવ તો માઈનસ ના થાય. સમજાય છે? તીર્થંકર ભગવાન તો નરગતિમાં જે પાછા મનુષ્યમાં એક પાછા મોક્ષે જાય, ડેવલપમેન્ટ માઈનસ ના થાય. ખ્યાલ આવ્યો? પાપ પુણ્ય પ્રાપ્ત થાય ને ખલાસ થઈ જાય, મળે અને ખલાસ થઈ જાય. ખ્યાલ આવ્યો? આ જગતના તમામ રિલેટિવ નોલેજ ખલાસ થઈ જાય, પણ યુનિવર્સલ ટ્રુથ ક્યારે ખલાસ થાય નહીં. યુનિવર્સલ ટ્રુથ ને ડેવલપમેન્ટ. when you realize the universal truth, it's your development. કારણ કે તમે જે આજે અજ્ઞાનનો નાશ કર્યો યુનિવર્સલ ટ્રુથના ઉપયોગથી, એ યુનિવર્સલ ટ્રુથ તો સર્વકાળમાં રહેવાનું. પછી તમારું ડેવલપમેન્ટ માઈનસ કેવી રીતે થાય? યસ કે નો? સમજાય છે ને? એટલે સનાતન સત્ય જેટલું પણ તમે રિયલાઇઝ કર્યું છે 5% કે 10%, એ ક્યારે માઈનસ નહીં. સમજાય છે? પણ અપગ્રેડ કરવા માટે પાછું પુરુષાર્થ કરવો. સમજાય છે? પણ આ રિલેટિવ સત્ય કેમ? આ જગતના લૌકિક જ્ઞાન એ બધા આ અવતાર પૂરતા છે. દાખલા તરીકે હું ડોક્ટર થયો હોઉં, ગોલ્ડ મેડાલિસ્ટ હોઉં, 40 વર્ષની પ્રેક્ટિસ કરી હોય મેં, બરાબર છે, અને પછી 80 વર્ષે એક્સપાયર થઈ ગયો, વળી પાછું જન્મ્યો, પાછા 5 વર્ષ થયા, પાછો બાળ મંદિરમાં, બોલતા નથી. એ જ્ઞાન હાથે રિલેટિવ સત્યનું જ્ઞાન ના હોય કે અવતારે અવતારે સમય સમય એક અવતારમાં બદલાઈ જાય, ના બદલાય? એવું છે. સમજાય છે? પણ સનાતન સત્ય લાખ અવતારે ના બદલાય. એટલે જેટલા સનાતન સત્યમાં પાસ થઈ ગયા, જે કન્વર્ટીના પરમેનન્ટ ડેવલપમેન્ટ, આ ડેવલપમેન્ટ 360 સુધી લઈ જવાનું. ક્યાં સુધી? So when you reach the 360, you erase all kind of ignorance from you. તમારી અંદર બધા પ્રકારનું અજ્ઞાન નાશ થઈ જાય એટલે તમે 360 પહોંચી ગયા. એનું નામ કેવળ દર્શન. એ કેવળ દર્શનથી પછી કેવળ જ્ઞાનનું બીજ પડે. શેનું બીજ પડે? અને નેક્સ્ટ હ્યુમન લાઈફમાં કેવળ જ્ઞાન રેડીમેડ મળે એઝ અ ઇફેક્ટ of your cause. કેવળ જ્ઞાન કોઈ દિવસ
તૂટક અપૂર્ણ ના હોય. કેવળ જ્ઞાન હંમેશા 100% હોય કાં તો ના હોય. પણ કેવળ દર્શન કેવું હોય? ગ્રેજ્યુઅલી અનેક અવતારોથી પણ અનેક અવતારો પછી 360 થાય. સમજાય છે? અને કેવળ જ્ઞાન એક જ અવતાર લે. બીજ નાખ્યું એનું રિઝલ્ટ આવે. પણ ક્યારે? આફ્ટર કેવળ દર્શનનો 360 ડિગ્રી. એ પહેલા બીજ પડે નહીં. સમજાય છે? હવે બીજું શું પૂછવું છે? કેવળ દર્શનમાં તો ઓનલી ખાલી સમજણ જ પડે, દેખાય નહીં. કેવળ દર્શન એટલે you realize the universal truth science as a law of nature. કુદરતના કાનૂનનો સૈદ્ધાંતિક અનુભવ થાય. સમજાય છે? દુનિયા દેખાય નહીં પણ દુનિયા કયા સિદ્ધાંત ઉપર ચાલે છે એ બધું ખબર પડી જાય. કેવળ દર્શનમાં બધું સમજણ બધું સિદ્ધાંત સમજાય. શું સમજાય? સિદ્ધાંત. આ દુનિયા 6 તત્વોની બનેલી છે, કુદરતના કાનૂનથી ચાલે છે અને કુદરતના કાનૂનોને કુદરતથી બનેલી બધી અવસ્થાઓ કુદરતી રચના છે. આ શરીર છે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. આ બધું સિદ્ધાંત ખબર પડે. સમજાય છે? પણ અહીંથી 100 ફૂટ દૂર મગનભાઈ શું કરે, છગનભાઈ શું કરે છે ના દેખાય. બોલતા નથી. દેખાય નહીં, સમજાય. અને કેવળ જ્ઞાનમાં આખું બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય. અનકવર ધ હોલ વર્લ્ડ. યુ કેન સી વિધાઉટ યોર આઈ. એમાં આંખની પણ જરૂર નથી. સમજાય છે? એ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં દેખાય, કેવળ દર્શનમાં સમજાય. હવે દાદાને 358 ડિગ્રી આવ્યા હતા, એટલે 358 લખીને સમજણ તો સિદ્ધાંત દેખાયો નતો. દેખાય નહીં, છેલ્લા અવતારમાં દેખાય, સમજાય. પણ દાદા કે અમે બ્રહ્માંડના પૂરે ફરીને આવ્યા છે, તો એ કેવી રીતના? એ સિદ્ધાંત છે. અમે કીધું કે આ દુનિયા 6 તત્વોની બનેલી છે, એ અમને દેખાય છે. દેખાય છે એટલે સિદ્ધાંત. આ દુનિયા કુદરતી કાનૂનથી ચાલે છે. આ કુદરતી કાનૂનની બહાર કોઈ પણ જીવ નથી, એ સમજાય છે. આના હોલ વર્લ્ડની વાત છે. આ શરીર છે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. આ આપણે સમજાય છે, અમે એક્સપ્લેન કરીએ છીએ. અને હવે બોલીએ ત્યારે તમને હમ દેખાય. યસ કે નો? આવી રીતે અવસ્થા ના દેખાય. શું ના દેખાય? પ્રિન્સિપલ. દર્શન એટલે to realize the universal truth fact and the darshan. And ज्ञान to realize the fact of your universe as a vision. પછી દર્શનની જરૂર નથી. કેવળ જ્ઞાન થાય પછી કેવળ દર્શનની જરૂર સમજાય છે? એટલે છેલ્લું કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન દર્શન ના થાય. પહેલું દર્શન થાય પછી સમજાય છે? છેલ્લે કેવળ જ્ઞાન દર્શન ના થાય, છેલ્લે કેવળ જ્ઞાન જ થાય. સમજાયું કે નહીં? બીજું શું પૂછવું છે? એટલે મને એમ છે કે દાદા બ્રહ્માંડમાં ફરીને આવ્યા છે, તો મને એમ એવું લાગ્યું કે બધે એમને દેખાવો છે આખું બ્રહ્માંડ. ફરવું એટલે આ મેં તમને કીધું, સાંભળો હવે મારી પાસે. મેં તમને કીધું કે આ શરીર છે, એની ડિઝાઇન કુદરતે બનાવી. આ ફિઝિકલ શરીર પંચમહાભૂતોનું એ પણ કુદરતનું રો મટીરીયલ છે. એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક એ પણ કુદરત આપે છે. કર્મ ભોગવવાના બધા સંજોગો પણ કુદરત આપે છે. એટલે શ્વાસ બંધ પણ કુદરત કરે છે. માટે આ શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. હવે હું પૂછું કે આખા બ્રહ્માંડના બધા મનુષ્ય મેં જોઈ લીધા, તો ખોટું છે? આ રીતે છે કે બીજી રીતે છે? આ રીતે છે કે બીજી રીતે છે? બસ આવી રીતે જોવાનું. આમ એક માણસ ના નિભાતા. You understand? But the principle is the same in whole all type of human. બધા મનુષ્યોમાં પ્રિન્સિપલ આ છે. એટલે બધા મનુષ્યોને જોઈ લીધા. બધા સમજાય કે નહીં? હા? હવે પેલી સ્ટોરી છે કે ગુરુએ ચેલા જાય છે જંગલમાં, તો ચેલાને કેવળ જ્ઞાન થયું હતું. તો એને કેવળ જ્ઞાન થયું, કેવળ દર્શન થયું હતું? કેવળ જ્ઞાન. એટલે જે સ્ટોરી છે એમાં કેવળ જ્ઞાન. એક્ચ્યુઅલમાં તો કેવળ દર્શન જ થયું હશે ને? કેવળ જ્ઞાન થાય.
કેવળ દર્શન આગલા અવતારમાં થયું હોય તો છેલ્લા અવતારમાં થાય. આપણને તો આગલા અવતારની હિસ્ટ્રી ખબર નથી. એ હિસ્ટ્રી તો કરંટ બર્થની છે ને. પણ આગલા અવતારમાં કેવળ દર્શન થયું હોય તો લાસ્ટ બર્થમાં કેવળ દર્શન થાય, કેવળ જ્ઞાન થાય. પણ we don't know the reference of previous birth. Yes or no? પુસ્તકમાં તો જે આપી છે હિસ્ટ્રી છે ને આપી છે કરંટ બર્થની. કરેક્ટ? એટલે કેવળ ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એની વાત કરો. યસ. તમારા શિષ્યને કેવળ જ્ઞાન કર્યું. જય સચિદાનંદ. આપણાથી કોઈને દુઃખ અપાયું હોય અનઇન્ટેન્શનલી અપાયું હોય, ઇન્ટેન્શનલી હોતું હોય દુઃખ આપવાનું, અને એ દુઃખમાંથી છૂટી જવું હોય તો એના માટે શું કરવું જોઈએ? આમ તો હું મનમાં માફી માંગુ છું, અને જ્યારે પણ દાદા ભગવાન હોય તેમની સામે પણ બેસીને મનમાં બહુ એ કરું છું, માફી માંગુ છું. પણ એના સિવાય બીજું કોઈ તારું નામ શું? જાગૃતિ. નામ તો આપણું સરસ છે. જાગૃતિ. જાગૃતિ એ કોઈને દુઃખ આપે. બરાબર છે. જાગૃતિનો કંટ્રોલ આપણી પાસે છે. કંટ્રોલ નથી પણ જવાબદાર ખરાબ છે. થોડું જે વસ્તુનો કંટ્રોલ ના હોય એના આપણે જવાબદાર નહીં. સમજાય છે? જાગૃતિ એ ભૂલ કરે અને જાગૃતિ એ માફી માંગવી કે ના માંગવી એને શુદ્ધાત્મા સાથે કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવી ગયો? અને જાગૃતિનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? કુદરત છે. અને આપણી જવાબદારી ક્યાં આવી? ના સમજાયું? મેં પહેલા કીધું પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત ઇઝ અ રિલિજન. ઇટ્સ નોટ સાયન્સ. બીજું પહેલા કીધું સાયન્સમાં ના પ્રકૃતિને જે કરવું એ કરે. પ્રકૃતિ આપણે પ્રકૃતિ નથી, આપણે પ્રકૃતિના કંટ્રોલર નથી, આપણે ચલાવનાર નથી, આપણે ભોગવનાર નથી. We are the only observer of our nature. But we are not owner, we are not doer, and we are not sufferer. Yes or no? Yes. So as an observer, we are not responsible. But when we attach with the Prakriti, then we are responsible. And when we detach, then we are not responsible. Now you understand? So the spiritual science says you all the time detach from your mind, speech, and action as a Kudrati Rachna. Don't involve any part of your Prakriti. Otherwise, you create so many puzzles in your mind. Now you understand? Yes. Oh. બીજું શું પૂછવું છે? આજ પૂછવું હતું. ઓકે. શું કરે છે? અમને તો ગ્રેજ્યુએશન પછી જ મારું આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનમાં જોબ પણ હતી, બટ કોઈ પછી મેં થોડું સ્કીપ કરી દીધું. ઓકે. Now you are અત્યારે ઘરે છું. okay. You present? Okay. જય સચિદાનંદ. બંધ કરી દે. હાય. બસ હવે બીજા કેને પૂછવું હોય પૂછો. કોઈને પણ પ્રશ્ન પૂછવો હોય પ્લીઝ ઓપન માઇન્ડથી પૂછી શકે છે. અહીંયા કોઈ રિસ્ટ્રિક્શન નથી. જય સચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. કોટી કોટી પ્રણામ કરું છું. જળ અને ચેતનનો સામિપ્ય ભાવ એ કોઈ ફિઝિકલ ડિસ્ટન્સ છે? જળ અને ચેતનનો સામિપ્ય ભાવ એ શું કીધું? physical distance same. અમદાવાદ સમાધિ. જળ અને ચેતનનો સામિપ્ય ભાવ છે એ કોઈ ફિઝિકલ ડિસ્ટન્સ છે? પહેલી વસ્તુ કે એક તત્વ અરૂપી છે, હા બીજું તત્વ રૂપી છે. યસ તો બંનેનો અસર કેવી રીતે કરે છે અને આટલું મોટું તોફાન ઊભું થાય? હા કહું. જળ અને ચેતન વચ્ચે ડિસ્ટન્સનો કોઈ પ્રશ્ન નથી. જળ જળના સ્વભાવમાં છે, ચેતન ચેતનના સ્વભાવમાં છે, અને બંનેને કોઈ કોમ્પિટિશન કમ્પેરિઝન છે જ નહીં. પણ જળ અને ચેતનની વચ્ચે જે રોંગ બિલીફ રૂપી જે ઈગો છે
એ ઈગો બંને વચ્ચે વેલ્ડિંગ નું કામ કરે છે અને they create the new cause for the next birth. સમજાય છે? મને સંભળાતો નથી સ્વામી. ઓકે ઓકે એટલે જડ ને ચેતન ને ડિસ્ટન્સ સાથે કોઈ લેવા દેવા નથી. બંને બાજુ બાજુમાં હોય તો વાંધો નથી. બંને સ્વભાવથી જ જુદા છે, પણ બંનેની વચ્ચે જે બિલીફ છે, રોંગ બિલીફ વિથ ઈગો, એક કર્મને એક કોઝને ક્રિએટ કરે છે. જડ ચેતન સાથે કોઈ લેવા નથી. જડ કોઝ કરતું નથી, ચેતન કરતું. જડ ને ચેતનની વચ્ચે જે રોંગ બિલીફ છે એ ઇન્ટેન્શનથી કોઝ કરે છે with the help of રાગ and દ્વેષ, with the help of doership and ownership, with the help of suffering. એ રાગ દ્વેષ કરીને કર્મ બાંધે છે. પ્રતિષ્ઠિત આત્મા કર્મ બાંધે છે, પ્રકૃતિ નથી બાંધતી, આત્મા નથી બાંધતી. આ બોડીમાં ત્રણ વસ્તુ છે: આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ. પ્રકૃતિનું કામ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. આત્માનું કામ કેટાલિસ્ટ છે, એ સ્વ પર પ્રકાશક છે. એ કર્મ બાંધતોય નથી, ભોગવતોય નથી. પ્રકૃતિ માત્ર કર્મ ભોગવે છે, બાંધતું નથી. અને પ્રકૃતિ કર્મ બાંધનારો ફક્ત લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, એનું બીજું નામ લાઈવ ઈગો. they create the new cause for the next birth. તો ત્રણેયના રોલ છે: એક કર્મ બાંધે છે, એક કર્મ ભોગવે છે અને એક કેટાલિસ્ટ છે.